હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો અત્યારે બપોરે વ્લોગ ચાલુ કર્યો તો આપણે જો બધું કામ કરી નવરા થઈ ગયા છીએ. તો આ બધું આપણે શાકભાજીને એવું લઈ લીધું છે. વિહાન પણ આવી ગયો છે. હાલો તો આપણે વિહાન શું કરે છે આપણે જોવી. વિહાનને મેં લેસન કરવાનું કીધું હતું તો એ લેસન કરતો હતો. લેસન કરવાનું ચાલુ કર્યું. હા, હાલો તો આપણે પછી રસોઈ બનાવી નાખી. ઘડીક લેસન કરી લે પછી આપણે જમી લઈએ. તો હાલો આપણે રસોઈ બનાવી નાખીએ. હાલો તો ફેમિલી આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ. અને જો મારે જે આ કપડાં વાળવાના પડ્યા છે પહેલાં હું કપડાં વાળી નાખું પછી ઘડીક આરામ કરી લેવી. ચાલો તો હું બધા કપડાની ઘડી કરી અને પછી આરામ કરી. હેલો ગાઈસ, જો મારા મમ્મીએ કપડાં વાળી લીધા છે અને કબાટમાં મૂકી દીધા. હેલો ગાઈસ, મને બતાવ્યું હતું કે સવારમાં આપણે તિલક તુલસી લઈ જવાના તો આપણે કીધું હતું તો એનું રૂક્સ આપણે બતાડી દેવી તમને. તમે જોયું હોય કે નહીં? આપણે શું કર આપણે બતાડી દેવી તો જોઈ લો. કાંઈ આ જાડી હોય કેટલી મસ્ત તુલસી એ પણ પાસે તિલક. તો હાલો આપણે આરામ કરી લઈએ. જો ફ્રેન્ડ્સ, આપણે ઉઠી ગયા છીએ. જો મારા મમ્મી ઉઠી ગયા છે. હા, ઉઠીને જો ને આપણે ચા પાણી ચાય મેં મૂકી દીધી. તો વિહાનના પપ્પા આવ્યા નહોતા એટલે પછી એને દૂધ લેવા મોકલ્યો હતો તો એ દૂધ લઈને આવ્યો. તે હવે જો ચા મૂકી છે, હવે ચા પીવાની છે. તમે ઉઠીને ફ્રેશ થઈ ગયા ખાવીએ. હા, તો ફ્રેન્ડ્સ તમને એક સરપ્રાઈઝ દઉં. આ જો આ તમને સરપ્રાઈઝ દઉં. જોઈ ये देखो कड़ी आई है. कड़ी આમાંથી હવે ફૂલ નીકળશે. આમાંથી હવે ફૂલ નીકળશે. જો આમાં અડધું તો આ નીકળી ગયું જો તારું સાયકલ લગાવીને આવ્યો ને હું દૂધ લેવા ગયો. તો હાલો મમ્મી ભાઈ. હાલો, આ જો હવે ચા તો મૂકી દીધી. વિહાનના આજ તો દૂધ લેવા મોકલ્યું. વિહાનના પપ્પા જમવા નહોતા, એમને કામ વધારે હતું એમને જમવા નહોતા આવ્યા તો પછી દૂધે નહોતા લાયા. એટલે હવે જો વિહાનને દૂધ લેવા મોકલ્યું તો દૂધે આપણે ચામાં નાખી દીધું. તો હવે આપણે ચા પી લેવી. હાલો, તમારે એ બધાને ચા પીવી હોય તો. અમારે તો રોજ પીવાની હોય ચા. એ પણ સાંજે એ પણ સાંજના તો પીવાની જ હોય. કાવ્યા, આજ આપણે સવારે પણ પીવી. હા, સાચી વાત છે. દિવસ એવું તો બધું લેવા રહેવાનું જ. કાવ્યા, દિવસે એક આપણી સ્પેશિયલ વાત કહું. એક દિવસમાં આપણે 2 વાર ચા પીવી તો જોઈએ જ તે. આપણે એક દિવસમાં 2 ચા તો પીવી જ પડે. એની વગર આપણે ન હાલે કા. હાલો ફેમિલી, તો જો આપણે રસોડામાં આવી ગયા છીએ ને. હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ છે તો આપણે હવે રસોઈ બનાવીને નાખીએ. હજી તો વિહાનના પપ્પા સવારના ગયા છે પણ હજી આવ્યા જ નથી. હજી એમને ક્યારે આવશે કાંઈ નક્કી નહીં. કામનું એમને એવું બધું હોય એટલે હજી આવે તારની વાત તારે. તો હાલો તો આપણે હવે રસોઈનું બધું કરવી તૈયારી. તો વિહાને તે બાદ લેસન કરે છે. હેલો ફેમિલી, તો જો આપણે જમવા આવી ગયા છીએ. વિહાનના પપ્પા આવી ગયા છે. તો જો એમની ઢોકળા એક તો લાવ્યા છે વિહાન માટે. તો વિહાન જો ઢોકળા કાંઈ કાવ્યા શું ખાસ? ઢોકળા. હા તો જે ઢોકળા ખાય છે. તો હાલો તમારે પણ બધાને ઢોકળા ખાવા હોય તો અમે બેસી ગયા છીએ જમવા. હાલો ફેમિલી, તો આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ.
જો એ રમત કરે છે હોવાનું કહું છું તો હું તો નથી તો હાલો એને હુડાઈ દો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર और સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.